ફરી એકવાર વિદ્યાકુલમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આજના લેક્ચરની અંદર આજે આપણે જૈવિક ક્રિયાઓ વિશે વાતચીત કરવાના છીએ અને વહન નામનો ટોપિક ભણી રહ્યા છીએ આપણે. ત્રીજી જૈવિક ક્રિયા કે જેનું નામ વહન છે. આપણને બધાને ખબર છે કે વહન કોને કહેવાય. એની અંદર આપણે આપણા હૃદય વિશે ભણ્યા. ગયા લેક્ચરની અંદર આપણે ઘણી બધી ચર્ચા કરી. આજના લેક્ચરમાં આજનો આપણો ગોલ શું છે તો કે આપણે આજે નલિકાઓ વિશે ચર્ચા કરવાની છે. નલિકાઓ એટલે શું તો કે આપણા શરીરમાં આવેલી જે રુધિર વાહિનીઓ છે એટલે કે રુધિરની જે નળીઓ છે કે જેને ટ્યુબ કહેવાય, જેને બ્લડ વેસલ્સ કહેવાય, બરોબર, અંગ્રેજીમાં, એના વિશે વાતચીત કરવાની છે. ભાઈ જો અંગ્રેજી શબ્દો પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે 11-12 સાયન્સ પૂરું કરીને અથવા તો 11-12 કોમર્સ પૂરું કરીને આર્ટ્સ પૂરું કરીને જ્યારે કોલેજમાં જશો ત્યારે ગુજરાતી કઈ નહીં આવે, ત્યારે ઓનલી ફોર ઇંગ્લિશ. તો તમને થોડાક બેઝિક વર્ડ ખબર હોવી જોઈએ કે ભાઈ નલિકાઓ એટલે શું થાય, રુધિર વાહિનીઓને અંગ્રેજીમાં શું કહેવાય. તો નલિકાઓનો મતલબ થાય ધ ટ્યુબ અને રુધિર વાહિનીનો મતલબ થાય છે બ્લડ વેસલ્સ. એટલા માટે જ હું અહીંયા લખું છું અને ગુજરાત સરકારની ટેક્સ્ટબુક એટલા માટે જ લખે છે. બીજું ભણવાનું છે આપણે કે ત્રાકકણો દ્વારા જાળવણી, કે આપણા શરીરના લોહીની, આપણો શરીરમાં આવેલું લોહી છે એ લોહીની અંદર એક વિશિષ્ટ પ્રકારના કોષ આવેલા છે જેનું નામ છે ત્રાકકણ. તો એ ત્રાકકણ આપણને શું મદદ કરે છે, બરોબર, એના વિશે આપણે વાતચીત કરવાની છે. ડન, ક્લિયર. 2 મિનિટનું રિવિઝન જોઈ લઈએ, થોડું ઘણું યાદ કરીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ શેના વિશે ચર્ચા કરી હતી તો કે આપણે લોકોએ છે ને એ માનવ હૃદય વિશે ચર્ચા કરી હતી કે ભાઈ માનવ હૃદય છે એ કેવી રીતે કાર્ય કરે છે, બરોબર, કેવી રીતે જે અશુદ્ધ લોહી છે એ પેલા માનવ હૃદયમાં આવે છે, એ ફેફસામાં શુદ્ધ થવા જાય છે, ફેફસામાંથી શુદ્ધ થઈને એ આપણા શરીરના બધા અલગ અલગ અંગો સુધી જાય છે. એના વિશેની ચર્ચા છે એ આપણે ગયા લેક્ચરની અંદર છે એકદમ ડિટેલની અંદર એકદમ ધારદાર રીતે છે એ આપણે કરી ગયા છીએ. એટલે હવે એની અંદર કાંઈ પણ પ્રકારનો આપણે પ્રોબ્લેમ છે નહીં, બરોબર, અહીંયા સુધી કઈ પ્રોબ્લેમ નથી હવે આપણને. હવે આપણે આગળ વધવાનું છે. ઇવન જો હજી તમે જો એ જૂના લેક્ચરો નથી જોયા, સીધે તમે ડાયરેક્ટ આમાં ખાપકી ગયા છો, ટપકી ગયા છો, તો હજી પણ હું કહું છું કે ઘણા બધા તમારા કન્સેપ્ટ એવા હશે કે તમને નહીં આવડે અને તમે તકલીફમાં મુકાશો. તો ફર્સ્ટ ઓફ ઓલ કામ તમારે એ કરવાનું છે કે જૂના જે લેક્ચરો છે એને જોવાના છે. જો એકવાર ન સમજાય તો 2 વાર જોવો, 2 વાર ન સમજાય તો 3 વાર જોવો, 3 વાર ન સમજાય તો 4 વાર જોવો. જેટલી વાર બને એટલી વાર જોશો એટલી વાર સમજાશે. કારણ કે મને આ વખતે વિશ્વાસ છે કે મેં જે આ વખતે તમને ભણાવ્યું છે ને એ એવી રીતે ભણાવ્યું છે કે જેનાથી તમે શું કરી શકો તો કે બેસ્ટ ભણી શકો. એટલી સરળ ભાષા મેં વાપરી છે, બરોબર. ડન, ચાલો હવે આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ. તો તમે ક્યારે આવું જોયું છે ભાઈ, કે ભાઈ કોઈ એક ભાઈ હોય એને અહીંયા છે એ એક બેન હોય, એ નળી હોય, ગળામાં નળી હોય, એ નળી ધબકતી હોય, તમે ક્યારે જોયું છે આવું? ક્યારેક તો તમે જોયું છે. જી હા સર, અમે લોકોએ આવું જોયું છે, ઘણી વખત અમે જોયું છે, બરોબર. અમે CID જોતા સાહેબ નાના હતા ને ત્યારે, તો એમાં ઓલો દયા હતો ને ઘણી વખત કોઈ મરી ગયેલો વ્યક્તિઓને ચેક કરતો, મર ગયા કે જિંદા હે, સોરી સર મર ગયા હે, બરોબર. તો અહીંયા એક નળી તમને દેખાય છે જે ધગધગ થાય છે, બરોબર. ક્યારે પણ તમે લોકોએ આવું જોયું છે કે કોઈ આમ મસ્ક્યુલર આમ બોડી વાળો વ્યક્તિ હોય, આમ જોરદાર ધારદાર વ્યક્તિ હોય તો તમે જુઓ તો એને નસું દેખાતી હોય, દેખાય છે, જેને આપણે નસ કહીએ. બસ એ જ નસને છે ને રુધિર વાહિનીઓ કહેવામાં આવે છે, નલિકાઓ પણ આપણે કહી શકીએ છીએ, બરોબર. અને એના વિશે જ આપણે આજના લેક્ચરમાં ભણવાના છે. કેવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આપણે આપણા શરીર વિશે જ ભણીએ છીએ, વિચાર તો કરો. આપણે આપણા શરીર વિશે જ ભણીએ છીએ અને એના વિશે જ આપણે એકદમ ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. તો તમે જોશો તો આપણા શરીરમાં છે ને આ એક સરસ મજાનું મનુષ્યનું શરીર છે. આ મનુષ્યના શરીરમાં તમે જે આ લાલ ભાગ જોઈ રહ્યા છો ને, આ લાલ ગુચડામય ભાગ જોઈ રહ્યા છો ને, એ શું છે ખબર છે? બસ આ જ છે ને એનું નામ છે રુધિર વાહિનીઓ. આ બધું શું છે? આ બધું શું છે? આ શું છે બેટા? રુધિર વાહિનીઓ. શું છે બેટા? રુધિર વાહિનીઓ, કે જેની અંદર લોહી છે. કેટલી બધી નળીઓ તમે જુઓ તો ખરા એકવાર. ત્યાર પછી તમે જુઓ બીજું એક ફોટા બતાવું કે આ એક તમે જુઓ છો સ્ત્રીનું એક અંગ છે, સ્ત્રીનો નીચેનો ભાગ છે કે જેમાં તમે જુઓ ને તો કેટલી બધી તમને લાલ કલરની જે નળીઓ દેખાય છે. આ લાલ કલરની નળીઓ શું છે? આ લાલ કલરની નળીઓ છે ને એ સેમ ટુ સેમ શું છે? રુધિર વાહિનીઓ છે, કે લોહીની નળીઓ છે કે જેની અંદર લોહી શું થાય છે તો કે વહન પામે છે. આ એક પુરુષ છે. આ પુરુષને ઉપરનું એક શું છે તો કે ભાઈ એક શરીર છે, એમાં આવેલું તમે જુઓ લાલ ગુચડા જેવા ભાગો, એ શું છે તો કે એ પણ રુધિર વાહિનીઓ છે કે જે શું કામ કરે છે તો કે આપણા શરીરના જેટલા પણ કોષો છે,
આ બધા કોષો પાસે છે ને એ રુધિર છે એ જાય છે, અને એના માટે એક સ્ટ્રોંગ એક વહન તંત્ર હોવું જોઈએ, અને એ જ ને આપણે રુધિરાભિષણ તંત્ર પણ કહેતા હોઈએ છીએ. બરોબર, ડન, ક્લિયર? તો જો આપણા શરીરમાં બે પ્રકારની છે ને શું આવેલી હોય, તો કે રુધિર વાહિનીઓ આવેલી હોય. કેટલા પ્રકારની? આમ તો 3 પ્રકારની, પણ મુખ્યત્વે 2 પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી હોય. કેટલા પ્રકારની? 2 પ્રકારની. એકનું નામ છે એ છે ધમની, અને એકનું નામ છે એ છે શિરા. એકનું નામ શું છે બેટા? ધમની. એકનું નામ શું છે? શિરા. અને હજી એક પ્રકાર છે જેનું નામ છે, અહીંયા હું લખું છું, રુધિર કેશિકા. તો 3 પ્રકારની નળીઓ છે આપણા શરીરમાં. 3 પ્રકારની છે ને એ રુધિર વાહિનીઓ છે. એક તો ધમની જે તમને બતાવેલી છે, બરોબર, એક તો શિરા કે જે તમને બતાવેલી છે, અને આ રુધિર કેશિકા કે જે કોષની પાસે એકદમ નાની 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 નળીઓ હોય છે, કે જે પોતે ધમની અને શિરાથી જ બનેલી હોય છે. એના વિશે આગળ આવશે ત્યારે આપણે ચર્ચા કરવાના છીએ. હવે આ ધમની છે ને, ધમની, આ ધમની વિશે ચર્ચા કરીએ. પહેલા વાત કરીએ ધમની વિશે. હવે આ ધમની છે, ધમની શું છે? રુધિર વાહિની છે, બરોબર, એક પ્રકારની લોહીની નળી છે. અને ધમનીની અંદર છે ને એ શેનું વહન થાય ખબર તમને લોકોને? તો કે ધમનીની અંદર છે ને બેટા ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય. કોનું વહન થાય? ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે. બરોબર, કયા રુધિરનું વહન થાય છે? ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. બીજું, આ ધમની છે એ હૃદયથી આપણા વિવિધ જેટલા પણ અંગો છે, આ અંગો સુધી છે એ પોતે શું કરે છે? તો કે રુધિરનું વહન કરે છે. શું કરે છે? રુધિરનું પોતે વહન કરે છે. શું કરે છે બેટા? રુધિરનું વહન કરે છે. બરાબર, તો થોડી ઘણી માહિતી આપી મેં તમને લોકોને કેના વિશે? તો કે સર અમને માહિતી આપી ધમની વિશે. એવી જ રીતે શિરાની વાત કરીએ, એવી જ રીતે થોડી ઘણી શિરાની વાત કરીએ. બરાબર, કે શિરા શું કામ કરે? તો શિરા છે ને, શિરા એક્ઝેક્ટ આનું ઊંધું. અહીંયા ધમની શું કામ કરતી હતી? સર ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરતી હતી. અહીંયા શિરા શું કામ કરશે? એક્ઝેક્ટ એનું ઊંધું, કે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરશે. તો શિરાનું કામ શું? તો કે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. કેનું વહન કરે છે? ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. અને બીજું એ કે આનું મુખ્ય કાર્ય શું? તો કે અહીંયા શું હતું? હૃદયથી ધમની શું કામ કરતી હતી? આ ધમની શું કામ કરતી હતી? હૃદયથી અંગો સુધી લઈ જતી હતી રુધિરને. પરંતુ અહીંયા આ શિરાથી શું કામ કરશે? તો કે અંગોથી રુધિરને ક્યાં લાવશે? તો કે હૃદય તરફ લાવશે. ક્યાં લાવશે? હૃદય તરફ લાવશે. તો આ થઈ ગયું શિરાનું કામ. અને આ રુધિર કેશિકાઓની વાત કરીએ તો ધમની છે, ધમની છે ને, ધમની, આ ધમની, આ ધમની છે ને, ધમની, આ ધમની, એ ધમની અંતે છે ને એ શેમાં રૂપાંતર પામે છે? તો કે રુધિર કેશિકામાં. બરોબર, અને આ રુધિર કેશિકાઓ ભેગી થઈને શું બને છે? તો કે શિરા બને છે. બરોબર, તો અહીંયા એ પણ જોવાનું છે આપણે. આના વિશે પણ એકદમ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો ડોન્ટ વરી, થોડી ઘણી માહિતી આપણે મેળવી કે ભાઈ 3 પ્રકારની નળીઓ આપણા શરીરમાં આવેલી છે રુધિરની. એકનું નામ શું છે? તો કે ધમની. એ ધમની શું કામ કરે? તો કે ઓક્સિજન યુક્ત રુધિર છે શરીરમાં વહન કરે છે. અને એ રુધિર છે ક્યાંથી લઈ જાય? હૃદયથી લઈને અંગો સુધી ઓક્સિજન યુક્ત રુધિર લઈ જાય. ત્યાર પછી અહીંયા આવી આપણે શિરા. તો આ શિરા તમે જે જોઈ રહ્યા છો, શિરા શું કામ કરે? તો કે ઓક્સિજન વિહીન રુધિર છે, એટલે કે જેમાં ઓક્સિજન નથી. જો ઓક્સિજન વિહીન રુધિર કોને કહેવાય? ઘણા બધા સવાલ હોય, ખબર નથી પડતી. બરોબર, તો ઓક્સિજન વિહીન રુધિર કોને કહેવાય? તો કે જે રુધિરમાં ઓક્સિજન ન હોય એને ઓક્સિજન વિહીન રુધિર કહેવાય. અને જે રુધિરમાં ઓક્સિજન હોય એને શું કહીએ આપણે? ઓક્સિજન યુક્ત રુધિર. બરાબર, તો ખાસ એમાં ધ્યાન આપવાનું છે.
અને ત્યાર પછી બીજી વસ્તુનું ધ્યાન એ આપવાનું છે બેટા કે આ શીરા છે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે અને અંગોથી રુધિર જે હોય, અંગો દ્વારા જે રુધિર યુઝ થઈ ગયું છે એ રુધિરને પાછું હૃદય તરફ લાવે છે. તો આ બે કામ છે. અને શીરાઓ છે એ ધમની નાની 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 થતી જાય તો શીરામાં રૂપાંતર પામે. અને આ શીરાઓ એકચ્યુઅલી છે ને એની જાડાઈ કોષના જાડાઈ જેટલી હોય છે, એટલે એટલી પાતળી થઈ જાય કે જેનાથી પર્ટિક્યુલર એક કોષને છે ને ઉર્જા આપી શકે. બરોબર, ચાલો જોઈએ. ડન. હવે એક પ્રશ્ન અહીંયા પૂછે છે કે ભાઈ બાળકો ક્યારના ટેસ્ટ કેવી રીતે આપવાની ભાઈ? તો તમારા માટે પહેલા ઇમ્પોર્ટન્ટ આ છે કે ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? મને કહો તો. મને એક વસ્તુ જણાવો તમે અત્યારે, આ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? તમે કન્ટિન્યુઅસ 15 મિનિટ હું જોઉં છું, 15 મિનિટ થવા આવી, કન્ટિન્યુઅસ એક જ કોમેન્ટ ચાલુ છે. શું સર? ટેસ્ટ 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 ટેસ્ટ. તો તમને નથી લાગતું કે જો હું આ કોમેન્ટ કરું છું ને આમાં ધ્યાન આપું છું તો મને આ નહીં સમજાય? અને પછી તમે જ પ્રશ્ન કરશો, સર શીરા એટલે શું, સર ધમની એટલે શું? તો આવું ન કરો. ટેસ્ટની વાત આવી હું કરી દઈશ, મને ખબર છે તમારી કરતા વધારે ચિંતા મને તમારી છે. બરોબર, તમારી કરતા વધારે ચિંતા કોને? મને તમારી છે. ટેસ્ટમાં કાંઈ નથી કરવાનું. આપણે એકવાર આપી છે ટેસ્ટ, દર વીકથી આપણે ટેસ્ટ આપતા આવીએ છીએ, એટલે આપણને બધાને ખબર જ છે કે હું ટેસ્ટમાં કરવાનું હોય. સવારે 9 વાગે પેપર ગ્રુપમાં મુકાઈ જશે. બરોબર, વોટ્સએપ ગ્રુપની અંદર તમને એડ કર્યા છે, એમાં એ પેપર તમારે ડાઉનલોડ કરી લેવાનું. બરોબર, પ્રામાણિકતાથી, બરોબર, વ્યવસ્થિત રીતે, બરોબર, ક્યાંય પણ કોઈ ચોપડા ખુલ્લા રાખ્યા વગર જાતે મોઢે પેપર ટેસ્ટ આપવાનું છે. અને 5 થી 6 વાગ્યાના ગાળામાં હું પેપર સોલ્યુશન મૂકીશ. એ સોલ્યુશનમાં જોઈને જાતે તમારે પેપર ચેક કરી લેવાનું છે. એના માર્ક્સ જે તમે લાવો, એક તમને લિંક મોકલીશ, એ લિંકમાં એના માર્ક્સ તમારે જાતે એડ કરી દેવાના છે. ઓકે, આટલી વસ્તુ કરવાની છે. હવે કોઈ પ્રશ્ન ના પૂછતા. ચાલો, આજે સાંજ સુધીમાં જેટલું ચાલે, આજના સાંજ સુધીમાં જેટલું ચાલે એટલું બધું કમ્પ્લીટ કરવાનું. આપણો સિલેબસ છે, ગ્રુપમાં મેસેજ આવ્યો ત્યારે મેં વાત કરી હતી. બરોબર, કે જેટલું ચાલે એટલું કરવાનું. હવે કોઈને કઈ આમાં પ્રશ્ન રહેવો જોઈએ નહીં. આ પાઠ બેટા, આ પાઠ જે ચાલે ને એ પાઠની વાત થાય છે. ચાલો આગળ વાત કરીએ. તો ચાલો, તો આ તમે જોઈ રહ્યા છો કે ભાઈ હૃદયથી રુધિરનું વહન છે આપણા શરીરના વિવિધ અંગો સુધી થાય છે, અને વિવિધ અંગોથી રુધિર છે એ પાછું ક્યાં આપણા હૃદયમાં આવે છે, અને હૃદય છે એ રુધિરને ફેફસામાં શુદ્ધ કરવા મોકલે છે. તો આખી પ્રોસેસ છે એ કોણ કરે છે? તો કે આપણા શરીરમાં આવેલી જે આ રુધિર વાહિનીઓ છે, આ જે કોણ છે? તો કે રુધિર વાહિનીઓ છે એ પોતે કામ કરે છે. તો ચાલો એમના વિશે આપણે ભણી. તો જોઈએ નલિકાઓ, રુધિર વાહિનીઓ, એના વિશે ચર્ચા કરીએ આપણે. તો પહેલો મુદ્દો છે, શું છે પહેલો મુદ્દો? તો કે હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીને આપણે શું કહીએ છીએ? રુધિર વાહિનીઓ કહીએ છીએ. રુધિર વાહિનીઓ કોને કહેવાય? જો પ્રોપર વ્યાખ્યા, પ્રોપર ડેફિનેશન, કે હૃદયથી અંગો તરફ, અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નળી. બંધ પોલી નળી એટલે લીકેજ ક્યાંય નથી, વ્યવસ્થિત જોઈન્ટ છે. બરોબર, એવી નળીને આપણે શું કહીએ છીએ? રુધિર વાહિનીઓ કહીએ છીએ. બરોબર, આગળ જોઈએ. આ રુધિર વાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં શું થાય છે? પરિવહન પામે છે. એટલે કે રુધિર વાહિનીઓ શું કામ કરે છે? તો કે આપણા શરીરના જેટલા પણ અંગો છે એ બધા અંગો સુધી શું પહોંચાડે છે બેટા? તો કે રુધિર પહોંચાડે છે. પોલી નળી એટલે બેટા તમે પેન્સિલ લો, પેન્સિલ નહીં, સોરી, બોલપેન લો, બોલપેન, 5 વાળી બોલપેન લો, એમાંથી રિફિલ કાઢી નાખો તો કેવી નળી થઈ ગઈ? ખાલી આર પાર જોઈ શકીએ આપણે એને? બસ એને પોલી નળી કહેવાય. બરોબર, યસ, ડન. ઓકે, સમજ પડી? ચાલો, તો 3 પ્રકારની નળીઓ. આનું નામ છે ધમની, આ ધમની. બરોબર, ત્યાર પછી બીજી છે એનું નામ છે શીરા, અને ત્રીજી છે એનું નામ છે રુધિર કેશિકાઓ. તો એ તમે જુઓ કે લાલ કલરનો જે ભાગ બતાવ્યો છે ધમની જ છે. બરોબર, અને બ્લુ કલરનો ભાગ બતાવ્યો શીરા છે. તો તમે અહીંયા જુઓ કે આ ધમની છે એ નાની નાની શાખાઓમાં રૂપાંતર થાય છે, નાની નાની નળીઓની શાખાઓમાં રૂપાંતર થાય છે કે નથી થતી? હા સર, એ પોતે થાય છે. બસ, અને એ જ બધી નળીઓ ભેગી થઈને અંતે શું બને છે? તો કે અંતે છે પાછી શીરા બને છે. તો રુધિર કાંઈ નથી, રુધિર કેશિકા કાંઈ નથી. શું છે? તો કે ભાઈ ધમની અને શીરાની નાની નાની રેખાઓ, નાની નાની ગૂંચળીઓ છે. અવાજ નથી આવતો? અવાજ આવે છે કે નથી આવતો બેટા? હલો 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 હલો, માઇક ચેક, માઇક ચેક, માઇક ચેક, 1 2 3 4. ઓકે, રેડી, ચાલો, ડન.
તો ચાલો હવે પેલું આપણે ભણવાનું છે ધમનીઓ વિશે, કે ધમનીઓ શું કામ કરે એના વિશે અભ્યાસ કરવાનો છે. વન બાય વન વાંચતો જઈશ, સમજાવતો જઈશ, તમારે ધ્યાન આપવાનું છે. પહેલો મુદ્દો શું કહે છે? તો કે ભાઈ હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને શું કહેવામાં આવે છે? ધમની કહેવામાં આવે છે. જો ખાસ યાદ રાખવાનું ભાઈ કે ધમની શું કામ કરે, તો કે હૃદયથી જે રુધિર છે એનું વહન ક્યાં કરે છે? તો કે શરીરના વિવિધ અંગો તરફ વહન કરે છે. તો એને આપણે શું કહીએ? ધમની કહીએ. એવી નળી કે જે આપણા હૃદયમાંથી રુધિરને લઈ જાય અને લઈ જઈને શું કરે? આપણા શરીરના બધા અંગો તરફ એ રુધિરને લઈ જવાનું કામ કરે. એવી નળીને શું કહેવાય? રુધિર વાહિની, ધમનીઓ કહેવામાં આવે છે. ચાલો જોઈએ બીજો મુદ્દો, કે રુધિર વાહિનીઓમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે. કેવા દબાણે? ઊંચા દબાણે વહન પામે છે. આનો મતલબ શું થાય સર? ઊંચા દબાણ એટલે કે એમાં ફૂલ જ દબાણ હોય. ફૂલ જ દબાણ એટલે શું? તો કે ભાઈ પ્રેશરથી આવતું હોય ને દબાણ એટલે પ્રેશર. કે શું કામ પ્રેશરથી? કારણ કે હૃદય સાથે સીધી કનેક્ટેડ છે. હૃદય ફટાફટ ધબકતું હોય અને ફટાફટ ધબકે તો એમાં રહેલું જે રુધિર છે એ રુધિર ખૂબ જ પ્રેશરથી છે એ આગળ વધતું હોય છે. ડન? ક્લિયર? ચાલો જોઈએ. તેથી ધમનીઓની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. જો શું કીધું? જો આ સમજવા જેવું છે કે ધમનીઓ છે એની દિવાલ એટલે કે જેની બનેલી છે દિવાલ, એની જે બહારનો ભાગ છે એ કેવો હોય છે? જાડો હોય. કેવો હોય? જાડી દિવાલ હોય. અને બીજું છે એ શું છે? તો કે વધારે સ્થિતિસ્થાપક. આ શબ્દ તમારા માટે નવો છે, સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે કે જો એ પોતે પોતાની સાઈઝમાં વધારો ઘટાડો કરી શકે. બરોબર? એ જો ઓછું રુધિર વહન પામતું હોય તો એની સાઈઝ અવળી રાખે, પોતે વધારે રુધિર વહન કરે તે પોતે સાઈઝ અવળી પણ કરી નાખે. બરોબર? અને પાછી હતિયમનમ પણ પોતે કરી નાખે પોતાની સાઈઝ. તો પોતાની સાઈઝમાં થોડો ઘણો શું કરે? વધારો ઘટાડો પણ કરી લે છે. આગળ વધીએ. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે છે. જો ધમનીનો અંત ક્યાં? ધમની પૂરી ક્યાં થાય? તો કે પૂરી બેટા છેલ્લે રુધિર કેશિકાઓમાં થાય. બરોબર? એટલે કોઈ પણ એક ધમની હોય, અહીંયા તમને બતાવું છું. બરોબર? અહીંયા જ છે તમારી પાસે. આઈ થિંક તમે લોકોએ જોયું જ છે. જો આ ધમની છે. આ શું છે? આ ધમની છે. આ ધમની છે એ નાની નાની નળીઓમાં રૂપાંતર થાય. દેખાય તમને નાની નાની નળીઓમાં? હા સર, આ નાની નાની નળીઓમાં રૂપાંતર થાય છે. બરોબર? અને આ જે નાની નાની નળીઓ છે ને ભાઈ એને આપણે શું કહીએ? રુધિર કેશિકાઓ કહીએ. તો ધમનીનો અંત ક્યાં? તો કે ધમનીનો અંત છે ને બેટા એ રુધિર કેશિકાઓની અંદર છે. ઓકે, ડન? ખબર પડી? અને ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિરનું શું થાય છે? તો કે વહન થાય છે. ધમનીમાં કયા રુધિરનું વહન થાય? ઓક્સિજન યુક્ત રુધિરનું જ વહન થાય. એટલે ખાસ એ મગજમાં યાદ રાખવાનું છે. બરોબર? ડન? ચાલો જોઈએ. અપવાદ રૂપે એટલે એક નમૂનો પણ છે. એક એવી ધમની પણ છે કે જે શું કામ કરે છે? તો કે ફેફસામાં ફુફુસ ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. જો ભાઈ આવું ભણી ગયા આપણે, ગયા લેક્ચરમાં જ ભણ્યા હતા. તમને લોકોને ખ્યાલ હોય તો આપણે લોકોએ માહિતી મેળવી હતી કે આપણું જે હૃદય છે, યાદ બતાવવું એટલે ખબર પડે ભાઈ. આપણું જે હૃદય છે એ હૃદયમાં છે ને એક ધમની હતી. યાદ કરો, એક ધમની હતી. એ ધમનીને આપણે છે ને શું કહેતા હતા? જુઓ તો ભાઈ, શું કહેતા હતા? જુઓ તો ભાઈ, અહીંયા ધ્યાન આપો તો ભાઈ, શું કહેતા હતા ભાઈ? તો કે અહીંયા ફુફુસ ધમની. આ ફુફુસ ધમની એક એવી ધમની છે કે બેટા એ શું કરે છે? તો કે ઓક્સિજન યુક્ત નહીં, એ એક ધમની એવી છે કે જે ઓક્સિજન વિહીન રુધિરનું પોતે શું કરે છે બેટા? તો કે વહન કરે છે. શું કરે છે? વહન કરે છે. એટલે આ એક ધમની કેવી છે? તો કે અપવાદ છે. કેવી છે બેટા? અપવાદ. એટલે કે આપણામાં અપવાદ ઘણી વખત આપણે જોતા, આપણામાં અપવાદ ખબર નમૂના મૂકો એવા કે ભાઈ એને કઈ ફરક જ ન પડે. અપવાદ ને દૂધપાક કે દૂધપાકમાં છે એમ કે અમે ભણતા કે સાહેબ એને દૂધપાકમાં નાખી દો. હા બસ એવી રીતે. બરોબર? હા, તો અમુક જે એમાંની આ એક નળી છે. જો નામ છે ધમની પણ પાપ કરે છે પાપી જેવા. નામ એનું ધમની છે પણ છે પાપી. શું કામ? કારણ કે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. ધમની તો હંમેશા માટે શું હોવી જોઈએ? ઓક્સિજન યુક્ત રુધિરનું જ વહન કરતી હોવી જોઈએ કે ન કરતી હોવી જોઈએ ભાઈ? આપણે હમણાં જ ભીણા ભાઈ, હે ભાઈ, હાલો ભાઈ, હા મારા દીકરા. પણ આ એક પાપી માણસ છે. કયો? ફુફુસ ધમની. યાદ રાખજો. અને ધમની નજરમાં જ છો, તું પાપી માણસ છો. બરોબર? હા, તો આ એક અપવાદ. બરોબર? આગળ આપણે વધીએ બેટા. તો ધમની વિશે ખ્યાલ આવ્યો દીકરા? ધમની વિશે ખબર પડી દીકરા?
ક્લિયર થયો કોન્સેપ્ટ? ધમની કોને કહેવાય ખબર પડી બેટા? ઓકે છે, ડન છે? આમાં કોઈને કે પ્રોબ્લેમ? એકવાર પોલ કરી લઈએ આપણે, એટલે આપણને ખબર પડે કેટલું આપણને આવડે છે ને કેટલી ખબર પડે છે આપણને, કેવી મજા આવે છે. જરાક પોલ કિયા જાય કમ્પ્યુટરજી, ફટાફટ પોલ કિયા જાય. ચાલો પહેલો પોલ કમ્પ્યુટરજીએ કરી દીધો છે. ઓકે ચાલો, તો હવે આપણે આગળ વધીએ બેટા. હવે કોનો વારો આવે છે? શીરાઓનો વારો. કોનો વારો? શી રા, શી રા. શીરા નથી ખાવાનો ભાઈ, શીરો નથી ખાવાનો. હા ચાલો ડન. તો જોઈએ, ચાલો શીરાઓ કોને કહેવાય? તો કે શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને શીરા કહેવામાં આવે છે. જો અહીંયા સમજવા જેવું છે કે શરીરના વિવિધ અંગોથી આ નળી શું કામ કરે? તો કે ઓલી નળી શું કામ કરતી હતી? ઓલી નળી હમણાં ભીણાઈ, આપણે ગયા જન્મમાં ભીણા, હમણાં ન ભીણા આપણે ધમની. બસ એ નળી શું કામ કરતી હતી? તો કે આપણે હૃદયમાંથી રુધિરને છે ને એ બધા શરીર ભેગી મોકલતી હતી. પણ આ નળી શું કામ કરે? તો કે શરીરમાં એકવાર રુધિર ગયું પછી એને પાછું પણ હૃદયમાં લાવવું પડે ને ભાઈ. એ ભાઈ શુદ્ધ કરવા માટે લાવવું પડે કે ન લાવવું પડે? હા સર લાવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રુધિર છે ને, કયું રુધિર? આ ઓક્સિજન વિહીન રુધિર. એ ઓક્સિજન વિહીન રુધિરને અંગોથી ક્યાં લાવે? હૃદય તરફ લાવતી જે નળી છે એને આપણે શું કહીએ છીએ? તો કે સર એને આપણે છે ને શીરા કહીએ. શું કહીએ સર? એને શીરા કહીએ. બરોબર, આગળ જોઈએ. તેમાં કેમાં? તો કે રુધિર, આ શીરાઓમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે વહન પામે. શીરાઓમાં રુધિર કેવું પામે? ઓછા દબાણે વહન પામે. ઓછા દબાણ એટલે સર એમાં એટલું બધું પ્રેશર ન હોય ભાઈ. ઓલી ધમનીમાં કેમ પ્રેશર હતું? હૃદય સાથે સીધી કનેક્ટેડ હતી અને હૃદયનું પમ્પિંગ તરત સીધું ને સીધું ચાલુ હતું. હૃદય સીધે ને સીધું પમ્પિંગ ચાલુ જ હતું. પરંતુ અહીંયા અંગોમાંથી જ્યારે રુધિર આવતું હોય આપણા બ્લડની અંદર, સોરી અંગોમાંથી રુધિર જ્યારે આપણા હૃદયમાં આવતું હોય તો ત્યારે આવું કઈ નથી થતું. ત્યારે પ્રેશર બહુ ઓછું હોય છે, બહુ ઓછું હોય. શું કામ? કે નીચે કોઈ ધબકતું નથી ભાઈ. આપણા પગમાં હોય હૃદય, એ ક્યારે જોયું છે કે આમ સાહેબ માર તો હૃદય છે ને અહીંયા છે, અહીંયા મારે તો અહીંયા હૃદય છે, મારે અહીંયા નથી, એવું ક્યારે હોય? ન હોય. એટલે ત્યાં પ્રેશર કેવું હોય? ઓછું. કોનું? હૃદય, સોરી રુધિરનું. કેમાં? શીરાઓની અંદર. તેથી શીરાઓની દિવાલ કેવી હોય છે? ભગવાને કેવી બનાવી? પાતળી બનાવી અને ઓછી સ્થિતિસ્થાપક. બરોબર, એટલે ઓછી પોતે પોતાના આકારમાં ફેરફાર કરી શકે અને પાતળી. હું કામ? બ્લડ પ્રેશર જ નથી બહુ. જો તમે વિચાર કરો કે બહુ ફૂલ પ્રેશર તમે લોકોએ જોયું હોય ઘણી વખત કે તમે લબ્બરની નળી લો અને નળ સાથે ફિટ કરી ફૂલ પ્રેશરથી જો આવતું હોય પાણી તો ડબલની નળી ફાટી જાય. પરંતુ એ જ ડબલની જગ્યાએ તમે પ્લાસ્ટિકની મજબૂત નળી રાખો તો ફાટે ક્યારે? કોઈ દી ન ફાટે. શું કામ? કારણ કે મજબૂત છે, સ્થિતિસ્થાપક છે. બરોબર, એટલા માટે. ચાલો જોઈએ આગળ. હવે શીરાઓની શરૂઆત ક્યાં થાય? તો શીરાઓની શરૂઆત ક્યાં થાય? તો કે ભાઈ કેશિકાઓ. કઈ કેશિકાઓ? રુધિર કેશિકાઓ જોડાઈને શું બનાવે છે? શીરા બનાવે છે. હમણાં જ આપણે જોયું ભાઈ, હમણાં જ આપણે જોયું. જુઓ અહીંયા શું થયું હતું, તમે જુઓ અહીંયા તમે શું જોયું હતું કે ભાઈ ધમની હતી, ધમની એ રુધિર કેશિકામાં રૂપાંતર પામી હતી. હવે એની રુધિર કેશિકાઓ છે એ પાછી ભેગી થઈ, દેખાય છે? આ બધી પાછી ભેગી થઈ અને ભેગી થઈને શું બનાવ્યું? તો કે શીરા બનાવ્યું. બરોબર, એટલે આમાં કાંઈ નથી, એકબીજાને રમાડે જ છે. પેલા અલગ પડે ને પછી ભેગા થાય, પેલા અલગ પડે પછી ભેગા થાય, અલગ પડે ભેગા થાય. પીવીસી નો મતલબ પોલીવિનાઇટ ક્લોરાઇડ થાય. બરોબર, એવા સવાલ ન પૂછો ભાઈ પ્લીઝ, મહેરબાની કરીને. જે ભણવાનું હોય નહીં પૂછો, ભણવા સિવાયના ફાલતુ સવાલ નહીં. બરોબર, એ તમારી અહીંયા સ્કૂલમાં પૂછજો. આગળ જોઈએ. શીરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું પોતે શું કરે છે? તો કે વહન કરે. શીરાઓમાં ક્યારેય ઓક્સિજન યુક્ત રુધિર હોય નહીં. ઓક્સિજન વિહીન રુધિરનું પોતે શું કરે? વહન કરે. અને એક છેલ્લો અપવાદ, જેમ ધમનીમાં કેમ અપવાદ હતો? ફુફુસ ધમની. એમ આમાં એક નમૂનો છે, ફુફુસ શીરા. યાદ કરો, યાદ કરો, યાદ કરો. એ આ એવો છે કે જે પોતે ઓક્સિજન યુક્ત રુધિરનું પોતે શું કરે છે? તો કે વહન કરે છે. આ ઓક્સિજન શીરા છે એમ કે તું એક જ અમારામાં એવો હતો ફુફુસ ધમની, ફુફુસ શીરા કે જે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. અમે બધા એવા છીએ કે જે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરીએ છીએ. પાપી માણસ એવું કે. બરોબર, ડન, ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હવે આવે છે રુધિર કેશિકાઓ. તો રુધિર કેશિકાઓ છે શું છે? તો જોઈએ ચાલો. કે અંગો અને પેશીઓ પાસે, ક્યાં? તો કે આપણા જે અંગો છે અને આપણી જે પેશીઓ છે એની પાસે પહોંચી ધમની વધુ ને વધી છે એ નાની વાહિકાઓમાં વિભાજન થાય છે. તેથી બધા કોષો સાથે છે એ રુધિરનો સંપર્ક થઈ શકે. તમને બધાને ખબર છે
કે આપણા અંગો છે, બરોબર, એ બધા શેના બન્યા છે? પેશીના બન્યા છે. પેશીઓ શેની બની છે? કોષોની બની છે. તો ભાઈ ધમની તો બહુ જાડી હોય, બરોબર, તો એ બધી જગ્યાએ પહોંચી ન શકે, બધા કોષો પાસે પહોંચી ન શકે. એટલા માટે ધમની શું કરે? તો કે પોતે છે એ પોતે નાના 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 નળીઓની અંદર શું થઈ જાય? પોતે રૂપાંતર થઈ જાય. અને રૂપાંતર થઈ જઈને પોતે શું કરે છે? તો કે પોતે છે ને એ કોષ જેટલી જાડાઈ ધારણ કરે. કેટલી જાડાઈ? એક કોષની જેટલી જાડાઈ હોય ને એના જેટલી જાડાઈ ધારણ કરે. અને એના જેટલી જાડાઈ ધારણ કરીને બધા કોષોને શું પૂરું પાડે? તો કે રુધિર છે એ બેટા પૂરું પાડતું હોય છે. આગળ જોઈએ, સૌથી નાની વાહિકાઓની દિવાલ. જો સૌથી નાની જે વાહિકા છે એટલે કે રુધિર કેશિકા છે, બરોબર, એની દિવાલ કેટલી જાડી હોય? એક કોષીય જાડાઈ જેટલી હોય. એક કોષીય જાડાઈ એટલે શું? એક કોષીય જાડાઈ એટલે શું? એક કોષીય જાડાઈ એટલે શું બેટા? કે જેની જાડાઈ એક કોષ જેટલી હોય, બરોબર, એટલી હોય, તેને આપણે શું કહીએ છીએ? રુધિર કેશિકાઓ કહીએ છીએ. રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય રુધિર કેશિકાઓની પાતળી દિવાલ વડે થાય છે. ઇટ મીન્સ કે કોઈ પણ માની લો કે આપણી પાસે કોષો છે, આ બધા કોષો છે, માની લો કે અમારા શરીરના કોઈ પણ એક અંગના કોષો છે, માની લો અમારા શરીરના કોઈ પણ એક અંગના કોષો છે, બરોબર, તો આ કોષો પાસે કઈ રુધિર વાહિનીઓ ન જાય. કોણ જાય? કોણ જાય? રુધિર કેશિકાઓ જાય. નાની નાની હોય ને એ આવી રુધિર કેશિકાઓ જતી હોય. અને રુધિર કેશિકાઓ શું કરે છે? તો કે ભાઈ જે પદાર્થો છે, જે પાચિત ખોરાક છે, બરોબર, એનું પોતે વહન કરે, બરોબર, જે ઉત્સર્ગ દ્રવ્ય છે એનું પોતે વહન કરે, ઓક્સિજન આપે, કાર્બન ડાયોક્સાઇડ લે, આ બધા ક્રિયાઓ છે જેને આપણે શું કહીએ? પદાર્થોનું વિનિમય. આ કામ કોણ કરે છે? તો કે આ રુધિર કેશિકાઓ. ડન? ક્લિયર? ઓકે, તો અહીંયા તમારી રુધિર કેશિકાઓ પણ શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ છે. તો અહીંયા સુધી ખબર પડી બેટા બધાને? અહીંયા સુધી ઓલ ઇઝ ગુડ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ ક્લિયર? ઓકે છે? મોજેદરિયા મોસ્ટ ટાઈમ ટોપિક હતો ભાઈ, તમે ભણી ગયા, તમને ખબર નથી. હા, મોસ્ટ એમપી બહુ જ સહેલું છે. આ બહુ સહેલું છે. ચાલો, હવે આપણો આજનો બીજો ટોપિક રુધિર વાહિનીઓ વિશે આપણે ભણી ગયા કે રુધિર વાહિનીઓ 3 પ્રકારની હોય, બરોબર. એક હોય છે એનું નામ હોય છે ધમની, એકનું નામ હોય છે શિરા, અને એકનું નામ હોય છે શું હોય છે? શું હોય? રુધિર કેશિકા હોય છે, બરોબર, રુધિરનું વહન કરે છે. હવે આગળ આપણે જોવાના છીએ કે ક્યારે પણ તમને એવું થયું છે કે ક્યારે તમે રમતા રમતા હોય ને પડી ગયા હોય અને પડી જાવ એટલે તમારા હાથમાંથી, તમારા પગમાંથી લોહી નીકળવા માંડે? ક્યારે એવું થયું છે તમારી સાથે? શું જોયું? ઓબ્વિયસ છે, આપણે જન્મમાં ત્યાંથી પડીએ, સાહેબ અમે જન્મમાં જ્યારથી ધબાધબી બોલાવીએ છીએ ત્યારથી અમે નકરા પડીએ જ છીએ. આ સ્વાભાવિક છે, પડીએ આપણે, નો પ્રોબ્લેમ. પણ પ્રશ્ન મારો એ છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે પ્રશ્ન મારો એ છે, શું પ્રશ્ન? કે જ્યારે પણ તમે પડો છો તો ત્યારે થાય છે શું? તો કે તમને બ્લડ ક્યારે નીકળે? લોહી ક્યારે નીકળે? તો કે લોહી ત્યારે નીકળે કે જ્યારે તમારી રુધિર વાહિનીઓ છે, કોણ રુધિર વાહિનીઓ છે, એ રુધિર વાહિનીઓને જો ઈજા થાય ને, એ રુધિર વાહિનીઓ જો કપાય અથવા તો રુધિર વાહિનીઓને કઈ નુકસાન થાય ને તો બ્લડ નીકળે. અહીંયા જો તમારા હાથમાં કઈ ચાકુ ને એવું કઈ વાગી ગયું હોય તો તમે જો બ્લડ બહાર નીકળે છે. તો થાય છે શું? તો કે આપણી જે રુધિર વાહિનીઓ છે, આ રુધિર વાહિની મેં બતાવી છે, એ રુધિર વાહિનીઓ શું કામ કરે છે? તો કે આ રુધિર વાહિનીઓ છે એમાં નુકસાન થાય તો બધું રુધિર ક્યાં આવે? જુઓ તમે, બહાર આવે છે, દેખાય છે? આ બહાર આવે છે, બરોબર. તો હવે તો આ તો શું થયું? નુકસાન થયું કે નહીં? આપણી રુધિર વાહિનીઓ નુકસાન થયું ભાઈ. આ તો પ્રોબ્લેમ વાળું છે, આ તો ડખા વાળું છે. તો આને સારું કોણ કરે? આ રુધિર વાહિનીને પાછી પહેલા જેવી કરવી હોય તો એ કોણ કામ કરે? તો આ પ્રશ્ન આપણને થવો જોઈએ કે ન થવો જોઈએ? તમે જોજો, ઘણી વખત તમને વાગ્યું હોય તો થોડાક દિવસોમાં ઓટોમેટિકલી એમાં લોહી નીકળવાનું બંધ થઈ જાય, ઓટોમેટિક પહેલા જેવી ચામડી આવી જાય. તો આ બધું કોણ કરતું છે? તો આ બધું એક જ કરે છે કે જે તમે ભણી ગયા કે રુધિરની અંદર 3 પ્રકારના કોષો હતા. યાદ કરો, રુધિરની અંદર 3 પ્રકારના કોષો હતા. એકનું નામ હતું રક્તકણ, એકનું નામ હતું શ્વેતકણ, અને એકનું નામ હતું શું? તો કે ત્રાકકણ. એમાં આ જે ત્રાકકણ છે ને બેટા, એમાં આ જે ત્રાકકણ છે ને, ત્રાકકણ, બસ આ કામ છે ને એ રુધિર કેશિકાઓને છે ને
એ સારું કરવાનું, વ્યવસ્થિત કરવાનું કામ કરે છે. બસ એના વિશે જ આપણે જોવાનું છે કે ત્રાક કણો દ્વારા જાળવણી, કે આપણા રુધિર વાહિનીઓની જાળવણી જો કોઈ કરતું હોય ને તો એ ત્રાક કણ છે. તમે અહીંયા ફોટો જોઈ રહ્યા છો કે માની લો કે જો આ રુધિર વાહિનીનો અંદરનો ભાગ છે, બરોબર, અંદરનો ભાગ છે, નળીની અંદર આપણે છીએ અત્યારે. જો અહીંયા ક્યાંક કાબડું પડ્યું, અહીંયા ક્યાંક નુકસાન થયું, તમે જોવો છો તો ત્યાં શું થયું જુઓ, આ ધોળા ધોળા કલરના તમને જે દેખાય ને એ શું છે? ત્રાક કણો છે. એ ત્રાક કણો શું કર્યું? તરત એ જગ્યાને શું કરી દીધી? બુરી દીધી. અને બુરીને ત્યાં રુધિર ગંઠાઈ ગયું. શું કઈ પ્રક્રિયા થઈ? રુધિર ગંઠાવાની પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? રુધિર ગંઠાવાની પ્રક્રિયા થઈ. અને ત્યાં રુધિર ગંઠાઈ ગયું એટલે કે જામી ગયું. જેનાથી શું થયું? જેનાથી શું થયું તો કે જ્યાં છે એ પછી રુધિર વાહિની છે એ પાછી હતી ને એવી સારી બની ગઈ. ડન. રુધિર ગંઠાવું એટલે રુધિર જામવું. ઓકે, ડન. આગળ વધીએ તો ચાલો હવે આપણે વાંચીએ થિયરી એટલે આપણને ખ્યાલ આવે કે કેવી રીતે છે એ આ રુધિરનું પોતે વહન થતું હોય છે. તો પહેલો મુદ્દો કે આપણને ઈજા થાય અને રુધિર વાહિની કપાય તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે. કે જ્યારે આપણને ઈજા થઈ હોય, ઈજા એટલે કે વાગ્યું હોય તો શું થાય? રુધિર વાહિની શું થઈ જાય બેટા? કપાઈ જાય. કાટ ડાલિંગા સાલા, બરોબર. તો રુધિરનો શું થાય? સ્ત્રાવ થાય. એટલે કે રુધિર નીકળે, બહાર નીકળે એને સ્ત્રાવ કહેવાય. ઓકે છે, ડન છે. હવે આગળ જોઈએ કે રુધિર ગંઠાવાની ક્રિયા. કઈ ક્રિયા બેટા? રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા છે આ રુધિર સ્ત્રાવને અટકાવવામાં આવે છે. આ જે રુધિર છે બેટા, રુધિર, એ રુધિરને ગંઠાવવા માટે એટલે કે જામવા માટે જે છે એ શું ક્રિયા કરવામાં આવે છે? આ રુધિર સ્ત્રાવનો અટકાવ તો જ આપણે કરી શકીએ કે શું થાય? રુધિર ગંઠાય તો. ડન. સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં શું થાય છે તો કે ઉણપ આવે છે. જો રુધિર છે, રુધિર, બરોબર, એ જો નીકળવા મળે આપણા શરીરમાંથી નીકળવા મળે તો શું થાય? આપણી રુધિર વાહિનીઓમાં રહેલું જે દબાણ છે, દબાણ, એ દબાણમાં શું થાય? ઘટાડો થાય. અને જેનાથી આપણા જે શરીરોને જેટલું રુધિર જોતું છે એટલું રુધિર મળે નહીં અને જેનાથી પ્રોબ્લેમ થાય. ડન. ક્લિયર. આગળ જોઈએ. તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય. રુધિર ધકેલવાની જે કાર્યક્ષમતા છે એટલે કે કામ કરવાની જે ક્ષમતા છે એમાં શું થાય છે બેટા? તો કે ઘટાડો છે એ વિદ્યાર્થી મિત્રો થતો હોય છે. આગળ જોઈએ. આ સ્થિતિને અટકાવવા રુધિરના ત્રાકકણ જે રુધિર સાથે સમગ્ર શરીરમાં શું કરતા હોય છે તો કે પરિવહન પામતા હોય છે, તેઓ રક્ત રુધિર સ્ત્રાવના સ્થાને એકત્ર થઈને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. અને આ રીતે ઈજા સ્થાને રુધિરના માર્ગને શું થાય છે તો કે અવરોધ છે એ ઉત્પન્ન થાય છે અને છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ શું થતું હોય બેટા તો કે ત્રાક કણો છે એ મદદરૂપ થતા હોય છે. તો અહીંયા સુધી બધાને ખબર પડી બેટા? અહીંયા તક किसी को प्रश्न है भाई? नहीं ना? ओके, वेरी गुड. चलो डन 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 डन. ओके. મેં છે ને એક બહુ સરસ વાત કરું તમને, બહુ મસ્ત વાત કરું, સાંભળજો. એક દિવસ નારદજી અને વિષ્ણુ ભગવાન એ બંને ભેગા થયા. અને નારદજી છે એક દિવસ ફ્રી હતા, હાવ નવરા હતા, બરોબર. તો એ નારદજી વિષ્ણુ ભગવાન એક વાત કરી. ફરી એકવાર વાત કરું, વ્યવસ્થિત વાત કરું કે એક દિવસ નારદજી અને વિષ્ણુ ભગવાન, બરોબર, એ ભેગા થયા અને નારદજીએ વિષ્ણુ ભગવાનને વાત કરી. શું વાત કરી? કે ભગવાન, હું તમારો સૌથી મોટામાં મોટો ભક્ત છું. શું કીધું? કે ભગવાન, હું તમારો સૌથી મોટામાં મોટો ભક્ત છું. ત્યારે વિષ્ણુ ભગવાને શું કીધું ખબર છે? કે ના, ખોટું બોલીશ તું મારો ભગવાન, તું મારો ભક્ત જ નથી મોટામાં મોટો. મારો મોટા મોટો ભક્ત તો ખેડૂત છે. શું કીધું? તું મારો મોટા મોટો ભક્ત નથી, મારો મોટા મોટો ભક્ત કોણ છે? ખેડૂત છે. તો નારદજીને એમ લાગ્યું કે શું વાત કરો છો, હું નારદજી તમે મોટા મોટો ભક્ત છું તમારો, હું સાબિત કરી દઉં વિષ્ણુ ભગવાન. તો કે સાબિત કરી દે સાબિત, ચાલ. તો વિષ્ણુ ભગવાન એને એક શું કીધું તો કે એને એક કામ સોંપ્યું. શું કામ સોંપ્યું? કે તારે છે ને એક હું તને માટીનો એક ઘડો આપું છું, એ ઘડાની અંદર હું તને તેલ ભરી દઉં છું. શું ભરી દઉં છું? તેલ. એ તેલને તારે માથા ઉપર રાખવાનું છે અને તારે ચાલવાનું છે. અને આખો છલછલાટનો ભીરો છે, આખો છલછલાટનો. થોડુંક એમ આટલું જો આમ થયું તો તરત જ એ શું થશે તો કે એમાંથી રહેલું જે તેલ છે એ બહાર નીકળવા મળશે. તો તારે કરવાનું શું છે તો કે માટલામાંથી એક પણ પ્રકારનું ટીપું છે બહાર પડે નહીં, બરોબર. એ પ્રમાણે તારે છે
1 થી 2 કિલોમીટર ચાલવાનું છે, બરોબર, તો હું તને મારો ભક્ત સાચો માનું. સાથે બીજું શું કીધું કે જો તારે છે એ માટલાનું ધ્યાન રાખવાનું, પણ સાથે સાથે તારે છે ને એ મારું નામનું પણ જાપ કરતું જવાનું કે ઓમ નારાયણ નમો નમઃ, ઓમ નારાયણ નમો નમઃ, બરોબર, આનું જાપ કરતું. 2 કામ એક સાથે કરવા. તો કે ઓકે, હું તો કરી દઉં, હું તો નારદજી, બરોબર. 1.5 કિલોમીટર ચાલ્યા, બરોબર, અને આમ જોતા જાય. એક પણ ટીપું નારદજીએ પડવા ન દીધું. નારદજી એવા કે જો પ્રભુ તમે કીધું તું ને, મને શું કીધું તું? તો કે પ્રભુ તમે મને વાત કરી હતી કે એક પણ ટીપું ન પડવું જોઈએ. પ્રભુ મેં એક પણ ટીપું ન પડવા દીધું. તો ભગવાન કે વાહ, સરસ, વેરી ગુડ. પછી ભગવાને બીજો પ્રશ્ન પૂછ્યો એને. શું પ્રશ્ન પૂછ્યો? કે મેં બીજું પણ એક કામ એવું હતું કે તારે કન્ટિન્યુઅસ 2 કિલોમીટર જ્યાં સુધી ચાલવાનું ચાલુ કર, ત્યાંથી લઈને સતત ને સતત તારે મારું શું લેવાનું છે? નામ લેવાનું છે. એ કેટલી વાર લીધું? તો નારદજી માથું ખંજવાળવા માંડ્યા કે ચાલુ સાહેબ, પ્રભુ શરૂઆતમાં યાદ આવ્યું હતું, હવે તો ભૂલાઈ ગયું, વચમાં ભૂલાઈ ગયું, પાછું યાદ આવ્યું હતું, તો આવું છું. તો એ કે તો તું મારો ભક્ત નથી. તો નારદજીને એમ કાંઈ વાંધો નાલો હશે, નથી ભક્ત. પણ પ્રશ્ન નારદજીને શું હતો કે તમે ખેડૂતને કેમ કીધું કે ઈ મારો સૌથી મોટો ભક્ત છે? તમે ખેડૂતને કેમ કીધું કે ઈ મારો સૌથી મોટો ભક્ત છે? તો ત્યારે નારદજી શું જવાબ આવ્યો ખબર તમને? સોરી, ભગવાને શું જવાબ આવ્યો તમને ખબર છે? ત્યારે ભગવાને એવું કીધું કે ખેડૂત છે ને, ખેડૂત એ દિવસ દરમિયાન ઘણા બધા કામો કરે છે. પોતે ખેતરમાં કામ કરે છે, બરોબર, પોતે અનાજ ઉગાડે છે, બરોબર, ત્યાર પછી અનાજ વેચીને પોતે પોતાનું ભરણ પોષણ કરે છે, ખાય છે, બરોબર, પોતાના પરિવારને જમાડે છે, અને જ્યારે ખાવા બેસે છે ને ત્યારે મને યાદ કરે છે કે હે પ્રભુ જમવા ચાલો, તમે છે એ મને આજીવન પૂરતું છે એ ઘણું બધું આપ્યું છે, તમારા કારણે જ છે આજે જે પણ છે બધું બન્યું છે, બરોબર, અને પછી શાંતિથી ખાઈ લે છે. મોરલ ઓફ ધ સ્ટોરી શું કહેવા માંગુ છું ખબર છે? મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધ ફોકસ. ભગવાનને પ્રિય કોણ હતું? એ વ્યક્તિ કે એક સાથે 2 કામ કરતો એ વ્યક્તિ, કે જે ફૂલ ફોકસ સાથે કામ કરે છે એ વ્યક્તિ? જો આ વસ્તુ મારે સમજાવીશ તમને લોકો. ઓલો કોણ? ખેડૂત આખો દિવસ ભગવાનનું નામ નથી લેતો, પણ જ્યારે જમવા બેસે ત્યારે ફૂલ ફોકસ સાથે આંખો બંધ કરીને પ્રોપર ભગવાનને યાદ કરે છે કે ભગવાન તમે જે મને આપ્યું છે, તમારા કારણે જે બધું શક્ય બન્યું છે, અને તમારી કૃપા સતત ને સતત તમારી ઉપર રહેજો. ફૂલ ફોકસ સાથે. ત્યારે પ્રાર્થના સિવાય બીજું કાંઈ નથી કરતો, એ ખાલી પ્રાર્થના જ કરે છે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. અને નારદજીએ શું કામ કર્યું હતું? તો કે માટલાને સાચવવા માટે ભગવાનનું નામ ભૂલી ગયા. 2 કામ એક સાથે કરતા હતા. ભગવાનનું નામ પણ લેતા હતા અને માટલાને સાચવતા હતા. તેમાંથી એક કામ શું થઈ ગયું? છૂટી ગયું, ભૂલાઈ ગયું. અને કયું કામ હતું? ભગવાનનું નામ. તો આપણે ઘણી વખત અહીંયા પણ આ જ વસ્તુ થાય છે, ભણવામાં પણ આપણે આ જ વસ્તુ થાય છે કે આપણું ધ્યાન કોમેન્ટમાં હોય, બરોબર, અને સાથે સાથે હિરેનસર ભણાવ એમાં પણ હોય આપણું ધ્યાન. એટલે થાય શું? વિચાર કરો. એકાદી વસ્તુ ભૂલાઈ જાય. નામ ભૂલીએ તો માટલામાંથી તેલ પડી જાય, તેલને પડવા દઈએ તો માટલામાં તો નામ ભૂલાઈ જાય. તો આવી હાલત આપણી હારે છે. અને હરેક લેક્ચરમાં હું તમને કહું છું કે કોમેન્ટનો દુરુપયોગ નથી કરવાનો. હા, ઓકે, ઇમોજી, આ બધું ન મોકલો તમે. મને બહુ ચીડ ચડે. તમે મોકલો, મને રિયલી ચીડ ચડે. તો જ્યારે પણ તમને કહેવામાં પ્લીઝ કોમેન્ટ સ્ટોપ, તો સ્ટોપ. પછી એકની પણ કોમેન્ટ ન આવી જોઈએ. જો રિયલમાં તમે મને માનતા હોય, રિયલમાં તમે તમારી જાતને માનતા હોય, હિરેન સર છે એ મારા વિજ્ઞાનના સાહેબ છે, બેસ્ટ ભણાવે છે, બેસ્ટ પોતે આપે છે, બરોબર, તો હું કહું ને કોમેન્ટ સ્ટોપ એટલે કોમેન્ટ સ્ટોપ થઈ જવી જોઈએ. આવી જ ન જોઈએ કોમેન્ટ. તો જેનાથી મને પણ મજા આવશે, જેનાથી જે વિદ્યાર્થીને એકચ્યુઅલમાં જે ડાઉટ છે ને એ ડાઉટ પૂછી શકશે. હમણાં તમે જોતા હશો થોડાક દિવસોથી મને કે વધારે પડતું હું ધ્યાન છે ને ભણાવવામાં આપવા માંડ્યો છું. કોમેન્ટ તમારી વાત તો જ નથી. એઝ કમ્પેર ટુ ગયા લેક્ચરમાં, એઝ કમ્પેર ટુ ગયા વર્ષે છે હું એક છોકરાનો ડાઉટ ક્લિયર કરતો. છેલ્લે એક 5 મિનિટ એવી રાખતો કે જેમાં છોકરાના ડાઉટ હોય ને એ કોમેન્ટમાં પૂછે, આનો જવાબ આપતો. પણ હવે મને છે ને ઈચ્છા મરી ગઈ. હાવ શું કામ? તો કે જે વ્યક્તિ એટલી ફાલતુ કોમેન્ટ કરવામાં સમય બગાડતો હોય એના પ્રશ્નનો જવાબ આપીને મારે શું કરવું છે? ભણવાવાળા છે, ભણી લીધું છે,
ભણવાવાળાએ તૈયારી કરી લીધી છે, એને સમજ પડી ગઈ છે. નથી ભણવાવાળાને ટાઈમ પાસ કરવાવાળા છે, પ્રશ્ન પૂછે છે. અને એટલી બધી તમારી કોમેન્ટ આવે તો જેને પ્રશ્ન પૂછ્યો એ કામનો એ વહી જાય એટલે સ્વાહા, પછી એનો જવાબ આપણે ન આપી શકીએ. તો આવું થાય છે. અને રિયલી હું બહુ દુઃખી થાઉં છું. દરરોજ લેક્ચરમાં જ્યારે લેક્ચર પૂરો કરું ત્યારે મને 5 થી 10 મિનિટ પૂરો થાય મને એમ દુઃખ થાય કે યાર શું આપણા તરફથી એવું ઘટે છે કે જે આપણે નથી આપી શકતા ને કોમેન્ટમાં બીજી છે. એક પણ કોમેન્ટ નહીં, નહીં એટલે નહીં, ઓકે સોરી કાંઈ નથી જોતું મારે. ખાલી કોમેન્ટ બંધ કરી દેશો ને એટલે હું રાજી, ફૂલ રાજી. કાંઈ નહીં, ઓકે ભૂલ થઈ ગઈ, મારાથી આમ થઈ ગયું, કાંઈ નહીં, કાંઈ એટલે કાંઈ નહીં. આ છેલ્લી કોમેન્ટ મારી હતી એમ માની પૂરું કરી દેવું જો ભણવું હોય તો. બાકી હાલત નારદી જેવી થાય 100%ની ગેરંટી છે. અને એકવાર ફોકસ ગયું બીજી વાર નહીં આવે. બરોબર? તો આ બધી તમારી માહિતી તમારી પાસે રાખવા જેવી છે ભાઈ, જાણવા જેવી છે. બરોબર? અને તૈયારી કરવા જેવી છે. બીજું એક ખાસ મારે સૂચના આપી છે કે જે વિદ્યાર્થીઓ આપણી બુક નથી મગાવીને, વિજ્ઞાનની બુક તમને ખબર છે ને, યુથ સ્વયં પબ્લિકેશન દ્વારા પ્રસારિત થયેલી બુક જોઈ છે એ લોકોએ? જોઈ છે તમે લોકોએ કે નથી જોઈ? બતાવું, ખમો બતાવું. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ. તો હવેથી હું એક નવું એક આઈડિયા લાવ્યો છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ બુક લીધી છે. ઓકે, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. આપણી આ બુક છે, તમને બધાને ખબર છે, વિજ્ઞાનની બુક છે, યાદ છે? ઘણા બધા લોકોએ લઈ લીધી છે. જે લોકોએ નથી લીધી એ લોકોએ ફરજિયાત લેવાની છે, ફરજિયાત. શું કામ ફરજિયાત કહું છું? એની પાછળનું કારણ સમજો. તમે સ્કૂલમાં હો, સ્કૂલમાં તો તમારા સ્કૂલમાં તમારા શિક્ષકો કહે કે આ બુક લેવાની, તમને નથી લેતા ફરજિયાત. એમ અહીંયા પણ છે એ આપણા શિક્ષકો બનાવેલી છે. આપણા શિક્ષક, મેં જ પોતે બનાવી છું. જો મારું નામ છે, જો મારું નામે લખ્યું છે હિરેન, છે કે નહીં? આપણે જ બનાવી છે. બરોબર? તો ખાસ કરીને જો આ બુક નથી મગવી લેજો. હવેથી હું ડીપીપી છે ને, ડીપીપી, એ ડીપીપી માં આમાં રહેલા જે સવાલો છે ને, આમાં જે સવાલો છે ને, બરોબર, એ સવાલો મૂકીશ. હવે ડીપીપી સોલ્યુશન હું નહીં મૂકું, હવે ઓનલી ફોર ડીપીપી જ મૂકીશ. ડીપીપી સોલ્યુશન મોકલીશ નહીં. હું મોકલીશ? હા, જૂની ચાલશે, જૂની ચાલશે બેટા. ગયા વર્ષની જેની પાસે છે, જેને લીધી છે એને ચાલશે, નો પ્રોબ્લેમ. સવાલો સેમ જ છે, કઈ બદલું નથી બેટા. સવાલો સેમ જ છે, બદલું નથી, ખાલી પુઠ્ઠા બદલ્યા છે. ઓકે, એટલે હવેથી હું ડીપીપી જ મૂકીશ. ડીપીપી સોલ્યુશન તમને કેમાંથી મળશે? તો કે આપણી આ વિજ્ઞાનની બુકમાંથી. તો જે લોકોએ નથી મગવી એ લોકોને નંબર લખી દઉં છું. આ નંબર ઉપર ફોન કરીને મગવી લેજો ભાઈ, ભૂલ્યા વગર એ લખું છું. 97 12 44 45 48. જો 48 ન હોય, ન લગાડવો હોય તો 49, તમે 49 પણ લગાડી શકો. અથવા તો બીજો નંબર લખી દઉં છું અહીંયા, 99 7 42 45 402. આ બે નંબરમાંથી કોઈ પણ નંબર. છેલ્લે તમે જો આનો લગાડો તો આ લગાડજો, આ લગાડો તો આનો લગાડતા. બરોબર? એકવાર હું રીચેક કરી લઉં નંબર બરોબર છે ને? ઓકે, તો હવેથી આપણે ડીપીપી સોલ્યુશન નહીં મૂકીએ. ડીપીપી સોલ્યુશન આમાં જ આવશે. આ બુકની પ્રાઇસ છે ને કેટલા રૂપિયા છે જોવી પડશે બેટા મારે. મને અત્યારે યાદ ન સમજાણું, બુકની પ્રાઇસ ભૂલાઈ ગઈ હોય, પાછળ લખી છે. યસ, 350 રૂપિયા છે. 350 રૂપિયા છે. બરોબર? તો હવેથી હું ડીપીપી સોલ્યુશન નહીં આપું.
કેમ કે ડીપીપી સોલ્યુશનમાં ઘણી બધી ભૂલો આવે છે, બરોબર. લખાણમાં, પ્રિન્ટિંગમાં ઘણી બધી ભૂલો આવતી હોય છે. એટલે એની જગ્યાએ આપણે એક બુક લઈ લેવાની છે બધાએ, બરોબર. બેસ્ટ બુક છે, હું તમને કહું છું. આમાં તૈયારી કરશો તો તમે બેસ્ટ રીતે તૈયારી કરશો. ઘણી બધી સંસ્થાઓ પણ છે આ બુક વેચે છે, આપણી બુક લે છે, બરોબર. તો આમાં તમને સોલ્યુશન પણ મળી જશે, જે ક્વેશ્ચન આપું એનું, બરોબર. તો ખાસ પ્લીઝ આ નો વસાવ્યું હોય તો વસાવી લેજો. ઓકે ડન. કામની છે, બહુ કામની છે રિયલી વિદ્યાર્થી મિત્રો. પણ હું નથી કહેતો પછી તમારે જો ડીપીપી સોલ્યુશન, ડીપીપી તમે જાતે સોલ્વ કરી શકતા હોય તો ન લેતા ચાલશે, બરોબર. પણ જો ડીપીપી સોલ્યુશન જોતું હોય તો આ બુકમાંથી મળશે. ઓકે ડન છે, ક્લિયર છે? ઓકે ચાલો, સરસ, વેરી ગુડ. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, બરોબર. ડીપીપીમાં હોમવર્ક બધા ચેક કરી લેજો બેટા, બરોબર. અને આવનારા ક્લાસમાં શું કરવાનું છે તો કે આવનારા ક્લાસમાં આપણે છે ને બેટા એ લસિકા વિશે ચર્ચા કરવાના છીએ. કેના વિશે? લસિકા વિશે. અને ત્યાર પછી આપણે વનસ્પતિઓમાં વહન, એના વિશે ચર્ચા કરીશું. ડન. ઓકે ટાટા બાય બાય, સી યુ.